જૂનાગઢ જિલ્લાના કેશોદ શહેરમાં થોડા દિવસે બનેલી ચોરીની ચોંકાવનારી ઘટનાનો પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી લેવામાં આવ્યો છે. શહેરના ભરચક ચાર ચોક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 3 અજાણ્યા શખ્સોએ એક યુવકની નજર ચૂકવી તેના બાઇકમાં રાખેલ થેલામાંથી રૂપિયા 1.70 લાખની રોકડ રકમ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. મળતી માહિતી મુજબ યુવક પોતાના બાઇક પાસે થોડો સમય ઊભો રહ્યો હતો ત્યારે આરોપીઓએ તકનો લાભ લઈ બાઇકમાં મૂકેલો થેલો ઉઠાવી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં ચાર ચોક વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ કેશોદ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવીને શહેરના મુખ્ય માર્ગો તથા પ્રવેશી પ્રસ્થાન પોઈન્ટ પર નાકાબંધી અને ચેકિંગ શરૂ કર્યું. પોલીસની સતર્ક કામગીરીના પરિણામે આરોપીઓનો પીછો કરી તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. ચોરીનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી મધ્યપ્રદેશના કડિયા સાસી વિસ્તારનો વતની હોવાનું બહાર આવ્યું છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ગુજરાતમાં આવી ચોરીની ઘટનાઓને અંજામ આપી ફરી પોતાના વતન ફરાર થઈ જતા હતા. કેશોદ પોલીસ દ્વારા ઝડપી અને અસરકારક કામગીરી કરી ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડતા લોકોએ પોલીસની કામગીરીને વખાણી છે. જી સર, આ જે ઘટના બની છે ગત રોજ એક મોટરસાઇકલમાંથી જેલ ઝડપનો બનાવ બનેલો હતો કેશોદ પોલીસ સ્ટેશન ખાતે, જેમાં ફરિયાદી બલભદ્રસિંહ કિરીટસિંહ રાયજા હતા કે જેઓ એચડીએફસી બેંકમાં રિકવરીનું કામ કરતા હતા. જેઓના ખેડૂતના જે ટેકાના ભાવ જે માલ વેચેલો હતો એને 1,70,000 બેંકમાં આવેલા હતા. એ પૈસા ઉપાડી અને એસબીઆઈ બેંકમાંથી ચાર ચોક પાસે એક સોડાની શોપ આવેલી છે, ત્યાં સોડા પીવા જતા એ દરમિયાન એક મોટરસાઇકલમાં અજાણ્યા ઈસમો આવી અને તેઓને જે ડિક્કીમાં 1,70,000 રોકડા રાખેલા હતા તેઓની નજર ચૂકી અને સરકાર એને નાસી ગયેલા. એ બાબતની કેશોદ પોલીસ સ્ટેશનને જાણ થતાં તાત્કાલિક કેશોદ પીઆઈ તેમજ તેમના સ્ટાફ તાત્કાલિક એની પાસે ટેકનિકલ સર્વેલન્સથી ચેક કર્યું, તેમજ જૂનાગઢ નેત્રમ શાખા એલસીબી તેમજ રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસ વગેરેની મદદ લીધી અને સતત તેઓની પાછળ પીછો કરી અને આરોપીઓને પૈકી એક આરોપી હિમાંશુ ઉર્ફે ઓગરસિંહ સાહેલ જે કડિયા સાસી છે, મૂળ રાજગઢ એમપીના છે, તેઓને પકડી પાડેલ છે અને મુદ્દામાં રિકવર કરી આગળની તપાસ હાથ ધરેલ છે. અનિરુદ્ધસિંહ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.